સરસ મજાનો જે છે દાખલો છે કે રવિ, પ્રિયા, અમિત, દીપા અને આયશા એ બેન્ચ પર બેઠા છે. આયશા બેન્ચના ડાબી બાજુના છેડે બેઠી છે. પ્રિયા જમણી બાજુથી બીજા સ્થાને છે. રવિ પ્રિયાની બાજુમાં અને પ્રિયા અને આયશા બંનેની જમણી બાજુ બેઠો છે. અમિત દીપાની બાજુમાં બેઠો છે, પરંતુ દીપા આયશા સાથે નથી બેઠી. આ માહિતીના આધારે કયા બે લોકો સાથે બેઠા છે? હવે તમે અહીંયા જે છે ગણતરી કરશો ને ચાર્ટ બનાવશો, કશી જરૂર નથી. જો અમિત દીપાની બાજુમાં બેઠો છે, અહીંયા લખ્યું છે અમિત અને દીપા, તો આ તમારો સાચો જવાબ છે કે અમિત દીપાની બાજુમાં બેઠો છે. હવે માનો કે આ ડેટા જે છે આવા ના હોત અને આપણને શોધવાનું કીધું હોત તો કેવી રીતે ગણતા? તો સીધી વસ્તુ છે, 5 લોકો બેસાડવાના છે આપણે, 3, 4 અને 5. કીધું છે કે આયશા જે છે બેન્ચની ડાબી બાજુ છે, તો ડાબી બાજુ થઈ ગઈ. અહીંયા આપણે આયશાને બેસાડી દીધી. પ્રિયા જમણી બાજુથી બીજા સ્થાન પર છે, એટલે પ્રિયા જે છે અહીંયા આવી જશે જમણી બાજુથી બીજા સ્થાન પર. રવિ પ્રિયાની બાજુમાં અને પ્રિયા અને આયશાની જમણી બાજુએ છે, તો પ્રિયાની પણ જમણી બાજુ, તો રવિ અહીંયા થઈ જશે. પછી શું કીધું છે? અમિત દીપાની બાજુમાં છે, પરંતુ દીપા આયશા સાથે નથી બેઠી, તો દીપા અહીંયા આવી જશે, તો અમિત જે છે અહીંયા આવી જશે. તો આ માહિતીના આધારે પણ તમે આન્સર આપી શકો કે આયશા અને દીપા સાથે નથી, પ્રિયા અને આયશા પણ જે છે સાથે નથી, અમિત અને દીપા સાથે છે, રવિ અને અમિત જે છે એ પણ સાથે નથી. તો જવાબ આવશે ઓપ્શન નંબર બી. તો માહિતીમાં જ હતો જવાબ, તો આ તો આપણે ગણતરી કરી શકીએ.